હું હેમંત ઇન્સુ. આજે આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં આગળ ઉપર એટોમિક પેકિંગ ફ્રેક્શન અથવા તો એને ફેક્ટર પણ કહીએ છીએ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ એટોમિક પેકિંગ ફ્રેક્શનને સમજતા પહેલાં કેટલાક આપણે ઉદાહરણો લઈશું. એ ઉદાહરણોથી આને સારી રીતે આપણે સમજી શકશું. દાખલા તરીકે આપણી પાસે સ્કૂલ બેગ કે કોલેજ બેગ છે, એમાં ઘણી બધી બુક્સ લઈ જવી છે. આપને શંકા છે કે આ બુક્સ આમાં સમાઈ શકશે કે કેમ બધી, તો આપણે તરત જ ઘણી બધી બુક્સ હોય અને આપણી કોલેજ બેગ નાની હોય તો આપણે શું કરીએ છીએ કે એને વ્યવસ્થિત ગોઠવીએ છીએ. આપણી કોલેજ બેગમાં દરેક બુક્સ છે એકના ઉપર એક એમ કરીને બાજુમાં ક્યાંય પણ ખાલી જગ્યા ના રહે એનું ધ્યાન રાખી સભાનતાપૂર્વક આપણે ઘણી બધી બુક્સ વ્યવસ્થિત ગોઠવી દઈએ તો લગભગ મોટાભાગની બુક્સ આ હવે આપણી કોલેજ બેગમાં ભરી શકીએ છીએ. પણ સામા પક્ષે જો આપણે અસ્તવ્યસ્ત એમ જ મૂકી દઈએ બુકો આપણી કોલેજ બેગમાં, તો ઘણી બધી બુક્સ એમાં આપણે સમાવી શકતા નથી. કારણ કે બેગનું કદ તો ચોક્કસ જ છે, એ કોઈ વધતું નથી કે ઘટતું નથી. પણ એમાં જે વસ્તુ આપણે મૂકવાની છે, દાખલા તરીકે આપણી બુક્સ છે, તો એની સંખ્યા પણ એટલી જ છે. પણ ફરક ક્યાં પડ્યો છે? એના પેકિંગમાં. જો એને વ્યવસ્થિત ગોઠવીએ તો વધારે બુક્સ આપણે એમાં મૂકી શકીએ છીએ, અને અસ્વ્યસ્ત મૂકીએ તો ઓછી બુક એમાં મૂકી શકાય છે. એટલે એવું કહી શકાય કે તમે એને વ્યવસ્થિત ગોઠવો તો એની પેકિંગની ગુણવત્તા જેને કહીએ તો એ ખૂબ ઉમદા છે, સરસ છે, એવું કહી શકાય. તો અહીંયા પેકિંગ એફિશિયન્સી, પેકિંગ ફેક્ટર એટલે એની કાર્યક્ષમતા કેટલી પેકિંગની, એના વિશે છે. તો એના હજી પણ બીજું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણી પાસે એક ઘન આકારનું બોક્સ, ખાલી બોક્સ છે, કાર્ટૂન છે. દાખલા તરીકે આપણી પાસે ઘન આકારનું એક કાર્ટૂન બોક્સ છે, કાર્ટૂન ખાલી બોક્સ છે. હવે આપને એવું કહેવામાં આવે કે મેજિક ક્યુબ, જે નાના ક્યુબ હોય છે, મેજિક ક્યુબ, તો એ ક્યુબ આપણે એની અંદર ભરવા છે. તો વધુમાં વધુ આપણે ભરવા હોય તો શું કરીએ? એ કાર્ટૂન બોક્સની અંદર ઢગલો નથી કરી દેતા મેજિક ક્યુબનો, પણ આપણે એને વ્યવસ્થિત ગોઠવીએ છીએ. એક ક્યુબ ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, એમ એ આખી એનો સ્ટેક પૂરો થાય એટલે બાજુમાંથી નીચેથી પાછો ક્યુબ બીજો મૂકીએ એના ઉપર એમ દરેક જગ્યાએ ક્યાંય પણ જગ્યા ખાલી ના રહે, વધુમાં વધુ મેજિક ક્યુબ આપણા આ જે ઘન આકારનું જે કાર્ટૂન ખાલી બોક્સ છે એમાં આપણે જો ભરીએ તો મને લાગે છે કે આખું બોક્સ ભરાઈ જાય ત્યાં સુધી કોઈ ખાલી જગ્યા નહીં રહે. એટલે વધુમાં વધુ આપણે એ ધારો કે મેજિક ક્યુબ આપણે એમાં ભરી દીધા તો એનું પેકિંગ ફ્રેક્શન અથવા તો એ પેકિંગની ગુણવત્તા ખૂબ સારી કહી શકાય, એટલે ઉમદા કહી શકાય. કારણ કે વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી એટલા માટે. તો હવે એનાથી નબળું ગુણવત્તા આપણે કરવી હોય વ્યવસ્થિત ગોઠવવા છતાં પણ, તો એનું પણ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હવે આ જે કાર્ટૂન બોક્સ છે આપણે ઉદાહરણમાં જે લીધું છે ઘન આકારનું, એમાં મેજિક ક્યુબને બદલે આપણે ક્રિકેટના બોલ હોય એ આપણે ભરવા છે. તો એને પણ આપણે વ્યવસ્થિત ચાલો ગોઠવીએ, એકની બાજુમાં એક, એના ઉપર ત્રીજે, બરાબર. તો આપણું ઘન આકારનું જે કાર્ટૂન બોક્સ છે એની અંદર આપણે ક્રિકેટના કે ટેનિસના બોલ આપણે અંદર ભરી રહ્યા છીએ. તો એ આપણે આખું બોક્સ ભરાઈ જાય આ બોલથી, તો એની બે બોલ વચ્ચે જગ્યાઓ હશે કે કેમ? કારણ કે અહીંયા જગ્યાઓ નેચરલી જગ્યાઓ રહેશે, બે બોલ વચ્ચે જગ્યાઓ, ઘણી બધી જગ્યાઓ રહેશે. આપણે એને વ્યવસ્થિત ભરેલા છે બોલને છતાં પણ, અને ક્યુબ જો ભર્યા હતા મેજિક ક્યુબ
તો એમાં વચ્ચે કોઈ જગ્યા નહોતી, કારણ કે એનો આકાર ક્યુબ હતો અને આપણા બોક્સનો આકાર પણ ક્યુબ છે. અહીંયા આપણા બોક્સનો આકાર ક્યુબ છે, પણ અંદર જે વસ્તુ વહેરી છે ક્રિકેટ બોલ, તો એ ગોળાકાર છે. તો હવે તમે ઇમેજિન કરી શકો કે એમાં બે બોલ વચ્ચે ખાસી જગ્યાઓ એની સાઈડમાંથી રહે છે. ભલે એકબીજાને બોલ ટચ થઈ જાય, પણ એની આજુબાજુ ખાલી જગ્યાઓ રહે છે. એટલે એનું પેકિંગ ફ્રેક્શન પહેલાં કરતાં કમ્પેરિઝનમાં નબળું કહી શકાય. મેજિક ક્યુબ ભરેલા હતા અને આપણે અહીંયા ક્રિકેટ બોલ ભર્યા છે, તો બેની આપણે પેકિંગ ફ્રેક્શનની વાત કરીએ તો એ બોલ જે ભરેલા છે એનું પેકિંગ ફ્રેક્શન પહેલાંની સાપેક્ષમાં નબળું કહી શકાય, કારણ કે વચ્ચે જગ્યાઓ રહે છે. તો આ જે પેકિંગ કરવાની એફિશિયન્સી, કાર્યક્ષમતા છે, એને કોઈ અંક દ્વારા એને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. દાખલા તરીકે આપણું રિઝલ્ટ છે એને પર્સન્ટેજથી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો અહીંયા આપણે જે પેકિંગ કર્યું છે એ કેટલું સક્ષમ છે, કેટલું કાર્યક્ષમ છે, એ જોવા માટે એના માટેનો એક અંક છે, એને આપણે પેકિંગ ફેક્ટર અથવા તો પેકિંગ ફ્રેક્શન, એપીએફ એટલે કે એટોમિક પેકિંગ ફ્રેક્શન એવું કહીએ છીએ. તો આપણે અહીંયા ક્રિસ્ટલોગ્રાફીનો અભ્યાસ કરવાનો છે. આ તો આપણે ઉદાહરણોથી એને સમજ્યા કે હવે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ. તો એટમને આપણે ભરવાના છે કેવા? આ યુનિટ સેલમાં. આપણે યુનિટ સેલ વિશે ભણી ગયા છીએ. તો એ યુનિટ સેલની અંદર આપણે કેટલા એટમ ભરી શકીએ? તો આપણે ઘણા 7 ક્રિસ્ટલ સિસ્ટમની અંદર ઘણા બધા આકારો સ્ફટિકના છે, પણ એ બધા આકારોમાં મૂળ અંતે તો એના અણુ પરમાણુ જ ભરીએ છીએ આપણે, કે એમાં હોય છે એવું કહી શકીએ. તો એના પેકિંગ ફ્રેક્શન વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો કોઈ પણ કદ હોય એની અંદર આપણે એટમ્સ કેટલા ગોઠવી શકીએ, એટલે તો કેટલા અંદર રહી શકે, એનું બોન્ડિંગ કેવું હોય એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરશું. તો જેને આપણે કહીએ એટોમિક પેકિંગ ફ્રેક્શન. તો હવે પછી આ જે ભાગ છે એપીએફનો, તો એપીએફને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો અહીંયા તમે જોશો તો એપીએફ બરાબર એટલે કે એટોમિક પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલ. તો કોઈ પણ યુનિટ સેલ લઈએ તો એ યુનિટ સેલની અંદર કેટલા પરમાણુ રહેલા છે એ અહીંયા મૂકવાના છે. આ એક ઇક્વેશન છે એપીએફનું. તો દાખલા તરીકે આપણે અગાઉ જોઈ ગયા અગાઉના વિડીયોમાં કે દાખલા તરીકે સિમ્પલ ક્યુબ હોય તો એમાં એક જ પરમાણુ હોય છે. બોડી સેન્ટર હોય તો એક યુનિટ સેલની અંદર 2 પરમાણુ હોય છે. અને એફસીસી સ્ટ્રક્ચર હોય તો એના યુનિટ સેલમાં 4 પરમાણુ હોય છે. એટલે કે એક યુનિટ સેલની અંદર રહેલા કેટલા પરમાણુ છે એની સંખ્યા. તો આ જે પ્રથમ પદ છે આ ઇક્વેશનમાં, નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલ, તો અહીંયા આપણે એ કેટલી સંખ્યા છે પરમાણુની એ આપણે મૂકીશું, મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ એટમ્સ. હવે આપણે જે એટમની અહીંયા વાત કરીએ છીએ, 1 હોય 2 હોય કે 4 હોય, એનું કદ કેટલું? આ જે પરમાણુ છે એ પરમાણુનું કદ, એને ગુણ્યા પરમાણુનું કદ. તો ઉપર પરમાણુની સંખ્યા યુનિટ સેલમાં, એને ગુણ્યા પરમાણુનું કદ, એવું થશે અહીંયા ઇક્વેશનમાં ઉપરના ભાગે ન્યુમરેટરમાં. હવે ડિનોમિનેટરમાં શું છે? વોલ્યુમ ઓફ યુનિટ સેલ. તો યુનિટ સેલ છે એનું કદ,
જુઓ કન્ફ્યુઝન ના થાય, ઉપર ન્યુમરેટરમાં જુઓ વોલ્યુમ ઓફ એટમ્સ છે, તો નીચે ડિનોમિનેટરમાં વોલ્યુમ ઓફ યુનિટ સેલ છે. એટલે આપણો જે પ્રિમિટિવ સેલ છે, યુનિટ સેલ છે, એનું કદ છે. ઉપર છે એ પરમાણુનું કદ છે અને નીચે છે એ વોલ્યુમ ઓફ યુનિટ સેલ છે. તો આ ના સમજાતું હોય તો આપણે અગાઉ ઉદાહરણ લીધા કે દાખલા તરીકે આપણે એક બોક્સ કાર્ટૂન લીધું, એ ઘન આકારનું કાર્ટૂન બોક્સ હતું. તો એ બોક્સનું વોલ્યુમ એ વોલ્યુમ ઓફ યુનિટ સેલ તરીકે આપણે અહીંયા લઈ શકીએ. પછી ઉપર વોલ્યુમ ઓફ એટમ્સ એટલે કે વોલ્યુમ ઓફ ક્રિકેટ બોલ, આપણા ઉદાહરણમાં જે બોલ લીધા હતા ક્રિકેટના, તો એને એનું કદ છે. અને આગળ છે નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલ. તો દાખલા તરીકે આ બોક્સની અંદર કેટલા બોલ ભરી શક્યા આપણે, એના ઉપરથી એનો એપીએફ મળે આપણા ઉદાહરણ પ્રમાણે. એટલે આ ઇક્વેશન છે એ પરમાણુની સંખ્યા યુનિટ સેલમાં એને ગુણ્યા પરમાણુનું કદ ડિવાઇડેડ બાય એ યુનિટ સેલનું કદ. તો હવે દરેક વખતે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરવો પડશે. એના મદદથી આપણે એપીએફ દર વખતે આપણે શોધી શકશું. તો હવે નેક્સ્ટ આપણે દાખલા તરીકે સિમ્પલ ક્યુબ એસસી એટલે કે સિમ્પલ ક્યુબ લઈએ, એનો એટોમિક પેકિંગ ફ્રેક્શન આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો હવે આપણું જે ઇક્વેશન છે એમાં શરૂઆતમાં જ આપણે જોયું તો પરમાણુની સંખ્યા યુનિટ સેલમાં તો કેટલી સંખ્યા છે, તો આપણે સિમ્પલ ક્યુબમાં જાણીએ જ છીએ કે એના 8 શિરોબિંદુ છે અને એક શિરોબિંદુનું કન્ટ્રીબ્યુશન 1/8 એટલે 8 એને ગુણ્યા 1/8 એટલે 1 થશે. એટલે એક પરમાણુ આપણું એપીએફનું પ્રથમ પદ છે એ અહીંયા 1 થશે. હવે મલ્ટીપ્લાય બાય પરમાણુનું કદ. હવે પરમાણુ છે એ જ્યોમેટ્રી ઉપરથી આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈ બોલ હોય તો એનું કદ શોધવું હોય, એનું વોલ્યુમ શોધવું હોય તો આપણે ઇક્વેશન આપણે જાણીએ છીએ કે 4/3 પાઈ આર ક્યુબ બરાબર 4/3 પાઈ આર ક્યુબ, આર એની ત્રિજ્યા. તો એનાથી કોઈ આ રીતનો કોઈ બોલ હોય કે કોઈ ગોળો હોય, કોઈ સ્ફિયર હોય તો સ્ફિયરનું વોલ્યુમ જ્યોમેટ્રીમાં આપણે જાણીએ 4/3 પાઈ આર ક્યુબ, ત્રિજ્યાનો ક્યુબ ઘન છે. તો અહીંયા એ 4/3 પાઈ તો આપણે સમજી શક્યા કે કોન્સ્ટન્ટ છે, પણ a/2 કેમ અહીંયા, તો એને આપણે સમજીએ. તો અહીંયા નીચેની આકૃતિ આપેલી છે, તો એમાં જોશો તો એક ઘન આપેલો છે એસસી, સિમ્પલ ક્યુબનો ઘન છે. તો એમાં આ શિરોબિંદુ દર્શાવ્યા છે 8/8. તમે જોશો કોઈ પણ એક શિરોબિંદુની આપણે લઈએ તો દાખલા તરીકે આપણી સામેનો આ શિરોબિંદુ છે, એમાં આપણે જોઈએ તો શિરોબિંદુ ઉપર આ યુનિટ સેલમાં 1/8 એનો હિસ્સો છે દરેક પરમાણુનો. તો અહીંયા વ્હાઇટ કલરથી બતાવ્યો છે, તો આ કોર્નર ઉપરથી શરૂ કરીને મિડલ પોઈન્ટ સુધી આર બતાવ્યો છે. તો એ આર એટલે આ પરમાણુની ત્રિજ્યા, આ પરમાણુની ત્રિજ્યા થઈ. અને હજુ પણ આપણે આગળ જઈએ તો બીજો પરમાણુ શરૂ થાય તો એની ત્રિજ્યા પણ આર થાય. એટલે કે આ છેડાથી આ છેડા સુધી આવીએ આપણે, એક છેડાથી બીજા છેડા સુધી, તો આર પ્લસ આર એટલે કે 2r જેટલું થાય. એ રીતે આપણે આ સાઈડે જઈએ તો આર પ્લસ આર બરાબર 2r. તો એ 2r બરાબર કેટલું, તો કે a
યુનિટ સેલની એક બાજુની લંબાઈ કે પહોળાઈ કે ઊંચાઈ જે કહીએ તો એ બરાબર આર પ્લસ આર. તો અહીંયા આપણે ખ્યાલ આવશે કે તો ગોળાની ત્રિજ્યા કેટલી એના સંદર્ભમાં અહીંથી અહીં સુધી એ હોય તો અહીંથી અહીં સુધી a/2 1/2 એટલે કે a/2. તો અહીંયા આરની બદલે આપણે a/2 એટલે કે અડધું અંતર એનું, એ અડધું અંતર બરાબર આર. અહીંયા તો અહીંયા આર ક્યુબ કહી શકીએ આપણે, જે a/2 એટલે કે એ એટલે ડબલ ત્રિજ્યા, ડાયામીટર જેવું થઈ ગયું, પણ એને 2 વડે ભાગીએ તો ડાયામીટરનું અડધું ત્રિજ્યા a/2 એનો ક્યુબ. હવે આપણે ડિનોમિનેટરને સમજીએ તો આપણે ઇક્વેશન એપીએફનું જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં આપણે જાણીએ છીએ કે યુનિટ સેલનું કદ, આપણું જે યુનિટ સેલ છે, તો આ આપણો નીચેની આકૃતિમાં યુનિટ સેલ બતાવ્યો કે જેની લંબાઈ એ છે, પહોળાઈ એ છે અને ઊંચાઈ એ છે. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કદ આપશે આપણે એ એટલે એ ક્યુબ. એટલે હવે આપણે એપીએફનું ઇક્વેશનના દરેક પદ અહીંયા સમજાઈ ગયા. હવે એનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો 0.52 એવો જવાબ આવે છે એસસી માટેનો. તો 0.2 એટલે 100% થી આપણે એને સમજીએ તો સિમ્પલ ક્યુબની અંદર 100% યુનિટ સેલમાં જગ્યા હોય તો 52% એમાં પરમાણુ હોય છે અને બાકી રહે 48%. તો 48% જગ્યા ખાલી રહે છે. એટલે પેકિંગ ફ્રેક્શન કેવો એ આપણે ઇમેજિન કરવાનું છે કે લગભગ અડધો ખાલી રહે છે એમ કહી શકાય. અહીંયા બતાવ્યું છે આકૃતિમાં, જે આ સફેદ ભાગ છે એ પરમાણુ છે. હવે એમાં જે ગ્રીન કલરનો ભાગ આપણે દેખાય છે આકૃતિમાં એ ખાલી જગ્યા છે. આ આખો જે ઘન છે એ ઘનમાં આ બધી ગ્રીન કલરનું જે દેખાઈ રહ્યું છે એ જગ્યાઓ ખાલી છે. સફેદ છે એ જ પરમાણુ છે, બાકી ગ્રીન છે એ બધી ખાલી જગ્યાઓ છે. એટલે સિમ્પલ ક્યુબમાં લગભગ એમ કહી શકાય પેકિંગ ફ્રેક્શનની ગુણવત્તા જેને કહીએ એ સૌથી ઓછી કહેવાય છે. કારણ કે 52% જ પરમાણુ ભરી શકીએ છીએ આપણે અને બાકીના આશરે 48% જગ્યા ખાલી રહી જાય છે. મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું હતું કે ઓલું કાર્ટૂન બોક્સ હોય એમાં જો આપણે ક્યુબ ભરીએ તો એનું પેકિંગ ફ્રેક્શન મજબૂત હોય, લગભગ 90% ઉપર. અને જો એમાં ક્રિકેટ બોલ ભરીએ તો વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ રહી જાય છે, એટલે એનું પેકિંગ ફ્રેક્શન નબળું છે. તો જો અહીંયા આપણું આ બોક્સ છે ઘન આકાર જેવું ઇમેજિન કરો અહીંયા, અને આ ક્રિકેટ બોલના ભાગ છે તો વચ્ચે જગ્યાઓ દેખાઈ રહી છે. એટલે આ જગ્યાઓ ખાલી હોવાને કારણે એનો પેકિંગ ફ્રેક્શન છે એ નબળો કહી શકાય. તો સિમ્પલ ક્યુબની આપણે અહીંયા ચર્ચા કરી. તો હવે એવી રીતે આપણી પાસે બીજા પણ સ્ટ્રક્ચર છે આપણી પાસે. દાખલા તરીકે બીસીસી. તો બીસીસીમાં શું છે એના વિશે જોઈએ તો બોડી સેન્ટર ક્યુબ છે આપણી પાસે. તો બોડી સેન્ટર ક્યુબની અંદર એપીએફ આપણે શોધવાનો છે. તો પરમાણુની કુલ સંખ્યા, તો બોડી સેન્ટરમાં 2 હોય છે, આપણે ખ્યાલ છે કે એક બોડી ઉપર વચ્ચેનો આ અહીંયા 1 બતાવ્યો છે આપણે, અને 8 એને ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે એના શિરોબિંદુના, એટલે કુલ 2 પરમાણુ આમાં છે આપણી પાસે. તો આ 2 પરમાણુ એ આપણા કુલ પરમાણુ થયા. હવે પરમાણુનું કદ
આપણે અહીંયા જોવું પડશે. તો 4/3 પાઈ એ ક્યુબ એટલે કે જે પણ પરમાણુ છે એની જે પરમાણુની ત્રિજ્યા હોય એનો ક્યુબ, એ તો આપણે જાણીએ છીએ અગાઉની માફક. પણ અહીંયા આપણે આકૃતિમાં જોવું, કારણ કે બોડી સેન્ટર છે, તો અહીંયા નીચેની આકૃતિમાં આપણે જોતા ખ્યાલ આવશે કે એની બોડીમાં મોટો ગોળાકાર એક પરમાણુ આપણે દેખાઈ રહ્યો છે કે એની જે ત્રીજી R પ્લસ R પણ કહી શકીએ એને, R પ્લસ R એટલે 2R ડાયામીટર એટલે 2R. હવે એનાથી શિરોબિંદુ તરફ જઈએ તો 1R, કારણ કે બીજો પરમાણુ શરૂ થાય, એક R જેટલો એમાં છે, એટલે કે 2R વત્તા R એટલે 3R. અને હજુ પણ સામે પક્ષે બીજા શિરોબિંદુ ઉપર પણ એક R છે એટલે 3R પ્લસ R એટલે 4R. એટલે વિકર્ણની રીતે આપણે આ ક્યુબમાં જઈએ તો R પ્લસ 2R પ્લસ R એટલે 4R જેટલું અંતર થાય આપણે. અને આની જે ક્યુબ છે એની સાઈડ છે એ ધારો કે આપણે લઈએ તો વિકર્ણની રીતે √2a જેટલી એની સાઈઝ થાય. તો કોઈ પણ પરમાણુનું જે કદ છે આના ઉપરથી એ √3/4 જેટલું થાય એની ત્રિજ્યા છે આ રીતે, કારણ કે એના બરાબર એ લીધું છે આપણે એટલા માટે. તો અહીંયા 4/3 પાઈ એ એને √3/4⁵. તો આ થશે આપણા પરમાણુનું કદ અહીંયા BCCમાં, અને ડિવાઇડેડ બાય યુનિટ સેલનું કદ. તો યુનિટ સેલમાં એની સાઈડ તો એ જ છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, તો એ એટલે એ ક્યુબ એટલે એનું કદ. હવે અહીંયા આ સિમ્પ્લિફિકેશન કરું એટલે 0.68 આવે છે. જુઓ, અગાઉ આપણે 0.52 હતું SCમાં, અહીંયા આપણે 0.68 આવે છે. તો આનું પેકિંગ ફ્રેક્શન વધ્યો, એટલે કે SC કરતાં BCCમાં પરમાણુ છે એ વધુ સમાયા છે, એટલે એનો પેકિંગ ફ્રેક્શન થોડો ઊંચો આવ્યો છે પહેલાં કરતાં. તો આ રીતે આપણે BCCમાં પેકિંગ ફ્રેક્શન જોયો આપણે. હવે એના પછી નેક્સ્ટ આપણે FCCની વાત કરીએ. તો FCCમાં પરમાણુની સંખ્યા 4 છે. આપણે અગાઉ જોઈ ગયા, અને અહીંયા આપણે જોઈએ કે આજના પહેલાં શિરોબિંદુની વાત કરીએ તો 8 એને ગુણ્યા 1 અષ્ટમ અંશ એટલે કે શિરોબિંદુ એનો 1 થશે. ત્યાર પછી એની ફેસ એટલે કે એની બાજુ, એને 6 બાજુ છે. તો 6 બાજુમાં અડધો, એક બાજુ ઉપર અડધો પરમાણુ એટલે 6 એને મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 3, એટલે 3 પરમાણુ એની બાજુ અને એક શિરોબિંદુનો, એટલે કુલ 4 પરમાણુ થયા, એટલે કે પરમાણુની સંખ્યા 4. પછી એને ગુણ્યા પરમાણુનું કદ. હવે એ કદને સમજવા માટે ફરી આપણે નીચેની આકૃતિમાં જવું પડશે અહીંયા, કારણ કે ફેઝ સેન્ટર છે. તો અહીંયા આપણે સામેની ફેઝ લઈએ. તો સામેની ફેઝમાં શિરોબિંદુથી આપણે આગળ વધીએ વિકર્ણની દિશામાં તો એક R થશે અહીંયા. ફરીથી એની ફેઝ ઉપર બીજો પરમાણુ શરૂ થશે ફેઝ ઉપરનો, એટલે કે R વત્તા R 2R થશે. અને ફરીથી પાછો R ત્રીજો પરમાણુ થશે. એની સાઈડ એ જેટલી છે દરેકની. તો અહીંયા √2a જેટલી એની લંબાઈ થાય. એવા 4 છે, R પ્લસ R પ્લસ R પ્લસ R, એટલે √2/4 એ એની ત્રિજ્યા થશે.
એટલે ઉપરના ઇક્વેશનમાં આપણે ફરી મૂકી શકીએ કે 4/3 પાઈ એ ઇન્ટુ √2/4 એનો ક્યુબ ડિવાઇડેડ બાય યુનિટ સેલનું કદ. એ તો પહેલાંની માફક જ, અહીંયા એ ક્યુબ, કારણ કે એની સાઈડ છે એ છે, તો 3 ટાઈમ્સ એ એટલે એનો ક્યુબ. એટલે હવે આને આપણે વર્કઆઉટ કરીએ, સિમ્પ્લિફિકેશન કરીએ તો 0.74. તો આ જે આપણે મળે 0.74, તો એ સૌથી વધુમાં વધુ પરમાણુ આમાં સમાઈ શકે છે. કે 100% આપણે કહીએ યુનિટ સેલ છે, તો 100% પૈકી 74% એ પરમાણુથી ભરેલું છે અને બાકીનો ધારો કે 26% એ જગ્યાઓ ખાલી રહી છે. તો આપણે અહીંયા એસસી એ 52%, બીસીસી 68%, એફસીસી 74%. તો આ જે એપીએફ એટલે કે એનું ફ્રેક્શન એ નક્કી કરે કે એમાં એની ડેન્સિટી કેટલી. તો અહીંયા 74% ડેન્સ છે આ પદાર્થ અને બાકીનો 26% હોલું ખાલી છે જગ્યા. તો સૌથી વધુ ડેન્સ એફસીસી છે, સૌથી ઓછું નબળું પેકિંગ ફ્રેક્શન એસસીનું છે અને ઇન્ટરમીડિયેટ એ બીસીસીનું છે. તો આના ઉપરથી આપણે બધો ખ્યાલ આવ્યો કે એપીએફ એટોમિક પેકિંગ ફ્રેક્શનથી એની ડેન્સિટી પરમાણુની અંદર યુનિટ સેલમાં કેટલી છે એ આપણે અહીંયા ખ્યાલ આવે છે. તો આજે આપણે આ એપીએફ જોયું. આગળનું લેક્ચર આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.